નમસ્કાર મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના આ સેશનની અંદર મને જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર આપણે પ્રાથમિક શિષ્યવૃત્તિ એક્ઝામ જેને પીએસસી કહીએ છીએ એના ગણિત વિભાગમાં આજે આપણે પ્રકરણ 5નો અભ્યાસ કરવાનો છે. અને પ્રકરણ 5 કે જેનું નામ મિત્રો સરાસરી છે. સરાસરી આ શબ્દથી તમે કદાચ પરિચિત તો હશો જ, કારણ કે ધોરણ 5ની અંદર એનો અભ્યાસ તમારે આવતો હતો, બરાબર. તો સરાસરી એટલે શું, જેને તમે 9મામાં 10મામાં એક ખાસ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે, જેનું નામ છે મધ્યક. મધ્યક અથવા સરાસરી બંને શબ્દો એક સરખા છે. કોઈપણ સંખ્યાની સરાસરી કઈ રીતે શોધી શકાય? તો તમને મિત્રો થોડીક સંખ્યાઓ આપેલી હશે. જે સંખ્યાઓ આપેલી હોય એ તમામ સંખ્યાઓનો તમારે સરવાળો કરવાનો, અને જે સરવાળો આવે એને આપેલી કુલ સંખ્યા વડે તમારે ભાગી નાખો, એટલે તમને જે તે સંખ્યાઓની સરાસરી મળે છે. તો મિત્રો, સરાસરી શોધવી બિલકુલ સહેલી છે. જેનું એક ચોક્કસ સૂત્ર છે, જે હું સ્ક્રીન ઉપર લખું છું, તમે જુઓ કે સરાસરી બરાબર આપેલ તમામ સંખ્યાનો સરવાળો, આપેલી તમામ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. આપેલી તમામ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. આ સૂત્રનો ઉપયોગ કરો મિત્રો, એટલે તમે કોઈપણ સંખ્યાની સરાસરી તમારે શોધવી હોય તો સરળતાથી તમે શોધી શકો. સૂત્ર લખી દેજો તમારા નોટબુકની અંદર. સરાસરી એટલે આપેલ તમામ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હવે આ સૂત્રનો ઉપયોગ કરી ને મિત્રો આપણે સરાસરીના દાખલા ગણવાના છે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ હું તમને દાખલા શીખવાડું છું. સ્ક્રીન ઉપર તમે જોતા રહો, બરાબર. ચલો, પહેલો એક્ઝામ્પલ લઉં. એક્ઝામ્પલ નંબર 1 કે 5, 10, 25, 13, 12 આ સંખ્યાની સરાસરી શોધો, બરાબર. આ સંખ્યા તમને આપેલી છે, એ સંખ્યાની મિત્રો તમારે સરાસરી શોધવાની છે, બરાબર. કઈ રીતે શોધી શકાય? તો સૂત્ર મેં કીધું એ જ રીતના, સરાસરી બરાબર આપણને આપેલી કુલ સંખ્યાનો સરવાળો. તો મિત્રો તમારે અહીં જે સંખ્યા આપેલી છે આ સંખ્યાને તમારે, પહેલી સંખ્યા 15 છે, બરાબર, કે 15 વત્તા 10 વત્તા 25 વત્તા 13 વત્તા 12 ભાગ્યા કુલ સંખ્યા. તો જો કેટલી સંખ્યા છે, 1, 2, 3, 4 અને 5 ભાગ્યા 5. ટૂંકમાં જેટલી સંખ્યા તમને આપેલી હોય મિત્રો, એ તમામ સંખ્યાનો તમારે સરવાળો કરી દેવાનો ભાગ્યા કુલ સંખ્યા. તો ટોટલ 5 સંખ્યા આપેલી છે ભાગ્યા 5. તમે સરવાળો નોર્મલ રીતના કરો તો 15 10 25, 25 ને 25 50, 50 ને આ 13 અને 12 25 થવાના છે, એટલે 75 થયા. ટૂંકમાં 75 ભાગ્યા અહીં થશે 5. અને હવે તમને ખબર છે કે 15 5 75, છેદ ઉડાડી દેવાના. તો આ રીતના લખવાનું, 15 ગુણ્યા 5 ભાગ્યા 5. અહીં 5 અને 5 ઉડી ગયા, જવાબ આવી ગયો 15. તો આ મિત્રો તમારી સરાસરી મળી ગઈ 15. તો આમ આ પ્રકારે તમારે બધા જ દાખલા મિત્રો ગણવાના છે, બરાબર. ચલો ફરી એકવાર શીખવાડી દઉં કે 15, 10, 25, 13 અને 12ની સરાસરી શોધો. તો સરાસરી શોધવા માટે આપણે શું કરીશું? આપેલ સંખ્યાનો સરવાળો, ટૂંકમાં આપેલી તમામ સંખ્યાનો સરવાળો કરીશું. ત્યાર પછી કુલ સંખ્યા વડે ભાગવાથી મિત્રો આપણને સરાસરી મળે છે, બરાબર. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. દાખલા નંબર 2, રકમ લખું છું, જુઓ. 54, 46, 58, 96,
અને 86 ની સરાસરી શોધો। તો મિત્રો આપણને આ જે સંખ્યા આપેલી છે એની સરાસરી તમારે શોધવાની છે, બરાબર। જોતા રહેજો, સંખ્યા કઈ આપી છે? 54, 46, 58, 96 અને 86। તો પહેલાં આપણે સૂત્ર લખીશું કે સરાસરી બરાબર આપેલી તમામ સંખ્યાનો સરવાળો, એટલે 54 વત્તા 46 વત્તા 58 વત્તા 96 વત્તા 86। હવે જો ટોટલ કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4 અને 5। તો કુલ સંખ્યા વડે ભાગી નાખવાનું, બરાબર। સરવાળો હું સાઈડમાં કરું છું। 54 વત્તા 46 વત્તા 58 વત્તા 96 વત્તા 86। તો 340 સરવાળો થાય છે મિત્રો। તમે પણ જાતે ચેક કરજો। 340 ભાગ્યા 5। તો જુઓ 340 ભાગ્યા 5 કરીએ તો જવાબ કેટલો મળે? તો આના માટે મિત્રો આપણે ભાગાકાર કરવો પડે, તો જ ખબર પડે, એ સિવાય ખબર પડે નહીં। તો ચલો આપણે મૌખિક ભાગાકાર કરીએ। તો જુઓ 5 × 36, બરાબર, 5 × 36 40 આવ્યા। તો 5 × 8 40, જવાબ આવી ગયો 68। ટૂંકમાં 68 ગુણ્યા 5 કરો એટલે તમને 340 મિત્રો જવાબ મળી જશે। તો આ પ્રકારે તમે દાખલા નંબર 2ની ગણતરી કરી શકો છો, બરાબર। આવડી ગયું ને સરાસરીના દાખલા? એકદમ સહેલા દાખલા હોય છે, ધ્યાન રાખો એટલે તમને આવડી જશે, બરાબર। ચલો ત્રીજો દાખલો જોઈએ આપણે। રકમ લખું છું સ્ક્રીન ઉપર, તમે જુઓ કે દાખલા નંબર 3, 15, 25, 35, 45 ને 55 ની સરાસરી શોધો। શબ્દ નહીં લખતો પાછળની સરાસરી શોધો, ટૂંકમાં આપણે સરાસરી શોધવાની છે, તમારે યાદ રાખવાનું। તો આપણું સૂત્ર સરાસરી બરાબર આપેલી તમામ સંખ્યાનો સરવાળો, એટલે 15 વત્તા 25 વત્તા 35 વત્તા 45 વત્તા 55 ભાગ્યા 5, બરાબર। કારણ કે 1, 2, 3, 4 અને 5 જોવાનું, આપણે બધી સંખ્યાઓ 5 જ આવી છે, પણ તમારે 3 આવતી હોય 3 લખવાની, 4 આવતી હોય તો 4 લખવાની, ગણી કાઢવાની, બરાબર। સરવાળો કરીએ 5, 10, 15, 20 અને 25। 25નો આવ્યો પાછલો, વિદ્યા આવી 2 ને 1 3 ને 2 5 ને 3 8 ને 4 12, 12 ને 5 17, 17 ભાગ્યા 5। તમને ખબર હશે 25 તો ઘડીઓ બોલો થઈ જાય, 25 25ના ઘડિયામાં આવી જશે, 25 ગુણ્યા 7 175 થાય। અને એમ ના ફાવે તો આપણે 5 ભાગાકાર કરો તો 5 તારી 15, 5 તારી 15 અને 5 5 25, જવાબ કેટલો આવી ગયો? 35। ટૂંકમાં 175 ભાગ્યા 5 તમારે ના ફાવે સાઈડમાં કરી દેવાનું। 5 તારી 15, 0 2 આવ્યા, 5 5 25, 25 0, 35 આવી ગયો। માટે આપણી સરાસરી મળી મિત્રો 35। તો આમ તમે સહેલા દાખલા હોય છે સરાસરીના, આમ તો રકમો થોડી ભારે લેજો પરીક્ષાની અંદર, તો તમને તો એકદમ નાની અને સહેલી રકમના દાખલા તમને પૂછાતા હોય છે, બરાબર। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે। દાખલા નંબર 4, દાખલા નંબર 4, 100, 200, 300 અને 400 ની સરાસરી શોધો। આવડે ને બધા દાખલા? કે મિત્રો થોડી પ્રેક્ટિસ કરશો એટલે ફટાફટ તમને આવડી જશે, બરાબર। તો સૂત્ર છે સરાસરી બરાબર આપેલી સંખ્યાનો તમામનો સરવાળો, તો 100 વત્તા 200 વત્તા 300, બરાબર। 3 જ સંખ્યા છે તો આપણે 3 જ લખવાની, બરાબર। 1, 2 અને 3 તો ભાગ્યા, ચલો 400 છે સોરી, એટલે વત્તા 400, બરાબર। 4 સંખ્યા છે ભાગ્યા 4, તો 100 ને 200 300, 300 ને 300 600, 600 અને 400 1000,
ભાગ્યા 4 બરાબર 1000 ભાગ્યા 4 જો 25 ગુણ્યા 4 એટલે 25 ચોક 100 100 ગુણ્યા 10 એટલે 1000 થઈ ગયો એટલે નીચે 4 થઈ ગયા ટૂંકમાં 4 અને 4 ઉડી ગયા 25 ભાગ્યા 10 એટલે 250 કોઈને આવું ના ફાવે તો સીધું 1000 ભાગ્યા 4 કરી દેવાનું તો એ તમને જવાબ મળી જશે બરાબર તમે કઈ રીતના કરો છો એ તમારા ઉપર નિર્ભર છે મિત્રો તમે આપણે ચોથો દાખલો પણ અહીં પૂર્ણ કરીએ છીએ ચલો એક સહેલો પાંચમો દાખલો આપણે ગણીએ કે દાખલા નંબર 5 કે 1 3 5 7 અને 9 બરાબર ની સરાસરી શોધો ઘણી વખત દાખલાનો જવાબ મિત્રો તમારે અપૂર્ણાંક પોઈન્ટમાં પણ આવી શકે છે જોઈએ દાખલો કઈ રીતે ગણાય આની સરાસરી તમારે શોધવાની છે બરાબર તો સરાસરી બરાબર 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 ભાગ્યા ટોટલ સંખ્યા 5 તો જુઓ 9 ને 7 16 16 ને 5 21 21 ને 3 24 24 ને 1 25 25 ભાગ્યા 5 છેદ ઉડાડો તો 5 5 25 સરાસરી કેટલી મળી ગઈ 5 તો આ મિત્રો આપણા આજના ભાગની અંદર પ્રકરણ 5મો સરાસરી એ પહેલો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ હવે સરાસરી વિશે તમને કમ્પ્લીટ સમજણ મિત્રો પડી ગઈ હોય તો આપણે નેક્સ્ટ ભાગ આપણે શરૂ કરીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકારના કેટલાક ચોક્કસ નિયમો છે જેનો અભ્યાસ હવે આપણે હાલ ચાલુ કરીએ છીએ તો સૌપ્રથમ તમે આ સરાસરીનો જે પોઈન્ટ હતો એ થોડો નોંધી લો અને હવે આપણે શરૂ કરીએ છીએ પૂર્ણ સંખ્યાઓ તો તમે સ્ક્રીન ઉપર જુઓ મિત્રો આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરવાની છે પ્રાકૃતિક સંખ્યાની અંદર કોઈ દાખલો પૂછાવાનો નથી પણ કેટલીક ચોક્કસ બાબતો એવી છે કે જે તમારે યાદ રાખવાની છે નોટની અંદર નોંધી લેવાની છે એમાંથી માત્ર સીધો પ્રશ્ન જ પૂછાશે પ્રાકૃતિક સંખ્યાઓ કોણ કહેવાય તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે મોટા ભાગની ગણતરીની સંખ્યાઓ જે રહી એ બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ તો નોટમાં તમે નોંધતા જાઓ અને હું તમને લખાવતો જાઉં છું એમાં પહેલો પોઈન્ટ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત લખજો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે ક્યાંથી થાય છે 1 થી થાય છે માટે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે આ યાદ રાખવાનું છે ખાસ બરાબર પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોય છે કોઈ નિશ્ચિત ના હોય કેટલી હોય પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોય છે બરાબર તો ત્રીજો પોઈન્ટ પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે અને 1 2 3 4 5 અનંત સુધી હોય છે મિત્રો તો આ બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીશું તો યાદ રાખજો ફરી એકવાર બધા જ પોઈન્ટ ખૂબ અગત્યના છે કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત યાદ રાખજો ખાસ ક્યાંથી થાય કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે કેટલાથી થાય 1 થી થાય આના પછી પૂર્ણ સંખ્યા આવે છે એટલે ધ્યાન રાખજો બે સરખાવી સામસામે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે માટે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે આવો પ્રશ્ન પૂછાય જ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોય તો બરાબર માટે જુઓ 1 થી શરૂઆત થતી હોય માટે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 અનંત સુધી તમે લખી શકો છો તો આ વાત હતી મિત્રો પ્રાકૃતિક સંખ્યાની હવે એ જ રીતના બીજી વાત કરવાની છે આપણે પૂર્ણ સંખ્યાઓની કે પૂર્ણ સંખ્યાઓ એટલે શું
બરોબર। તો પૂર્ણ સંખ્યાઓની આપણે આ જ રીતના મિત્રો વાત સમજવાની છે કે પહેલાંના જેવું શરૂઆત કરું કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય, બરાબર। તો ટૂંકમાં પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય માટે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા, ખાસ યાદ રાખવાનું, સૌથી નાની પૂર્ણ સંખ્યા। અને અહીં 0, 1, 2, 3, 4 આ બધી પૂર્ણ સંખ્યાઓ છે, બરાબર। તો હવે યાદ કરો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ। પ્રાકૃતિક એટલે માત્ર એકથી શરૂઆત થાય અનંત સુધી, પૂર્ણ એટલે પૂરેપૂરી, એક પણ સંખ્યાઓ બાકી નહીં, 0 ખૂટતું હતું એ આવી ગયું એટલે 0 સાથે પૂર્ણ સંખ્યાઓ તમારી બની ગઈ, બરાબર। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સમજો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, પરંતુ સૌથી નાની પૂર્ણ સંખ્યા કહેવામાં આવે તો 0। પૂર્ણ સંખ્યા હોય તો 0, પ્રાકૃતિક સંખ્યા હોય તો 1। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય। પૂર્ણ સંખ્યાઓ 0, 1, 2, 3, 4 વગેરે છે, પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 અનંત સુધી છે। આ પણ અસંખ્ય સંખ્યા હોય તો મિત્રો ફરીવાર વારંવાર કહું છું કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય, પૂર્ણ સંખ્યા 0 થી શરૂઆત થાય। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 કહેવાય, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 કહેવાય। તો આ મિત્રો ખાસ આ બાબતને તમારે ધ્યાન રાખવાની છે। પરીક્ષાની અંદર આ બેમાંથી એક MCQ 100% પૂછાશે, તૈયાર કરી દેજો। અને તમારી પરીક્ષાઓમાં પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર। હવે આપણે પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને ગુણાકારના નિયમોનો અભ્યાસ કરવાનો છે, બરાબર। તો જોઈએ પૂર્ણ, એક મિનિટ, પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો, પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મો। અને એમાં સૌ પ્રથમ આપણે સરવાળા માટે લેવાનો છે। મિત્રો યાદ રાખવાનું, ગુણધર્મમાં કંઈ બહુ વધારે નથી, આવડે જ છે તમને, પણ એવું હોય કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે। કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે। જેમ કે તમે 5 + 4 કરો તો જવાબ 9 થાય, તમે 10 + 2 કરો જવાબ તમારો 12 થાય, તમે 20 + 10 કરો જવાબ મિત્રો 30 થાય। આ શું કહેવા માગે છે સમજી લેજો કે 5 અને 4 પૂર્ણ સંખ્યા છે, કારણ કે એક શૂન્યથી શરૂઆત થાય તો અનંત સુધી હોય। 5 અને 4 પૂર્ણ સંખ્યા છે, તો બંને પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો તો 9 મળે છે, એ પણ પૂર્ણ સંખ્યા છે। 10 અને 2 પૂર્ણ સંખ્યા છે, બંનેનો સરવાળો કરો તો 12 જવાબ મળે, એ પણ પૂર્ણ સંખ્યા છે। 20 અને 10 બંને પૂર્ણ સંખ્યાઓ છે, સરવાળો કરો તો જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે છે। માટે પહેલો નિયમ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો એ પૂર્ણ સંખ્યા જ મળે છે। તો અહીં આપણો પહેલો નિયમ તમારે યાદ રાખવાનો છે। હવે બીજો નિયમ, સરવાળા માટે ક્રમનો નિયમ। સરવાળા માટે ક્રમનો નિયમ પરીક્ષામાં પૂછાય કે આ કોના માટેનો નિયમ છે? સરવાળા માટેના ક્રમના નિયમનો છે, જૂથનો નિયમ છે, વિભાજનનો છે। જો ક્રમનો નિયમ કોને કહેવાય? એક ઉદાહરણ તમને સમજાવું છું, સમજી લો। ક્રમનો નિયમ કોને કહેવાય? કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે, કોઈ પણ ક્રમમાં, તો પરિણામ સરખું મળે। એનો મતલબ એવો થયો મિત્રો કે 2 + 3 કરો કે 3 + 2 કરો, બંનેનો જવાબ સરખો જ થાય। જો 2 + 3 એટલે 5 અને 3 + 2 એટલે 5, તેથી આપણે એવું લખી શકીએ કે 3 + 2 લખો બરાબર 2 + 3 લખો। તો આ નિયમને આપણે સરવાળા માટેના ક્રમનો નિયમ તરીકે ઓળખવામાં
આવે છે। એ નિયમ શું કહેવા માંગે છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે, પહેલા 2 લખો ને પછી 3 લખો, અથવા પહેલા 3 લખો પછી 2 લખો, કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું મળે છે। જેમ કે તમે 10 + 5 કરો તો એ 15 મળે, અને 5 + 10 કરો તો એ જવાબ તમને 15 મળે છે, જેને સરવાળા માટેના ક્રમનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતના મિત્રો સરવાળા માટે આપણે જૂથનો નિયમ જોવાનો છે। જૂથનો નિયમ, સરવાળા માટે જૂથનો નિયમ, આમાં કોઈ પણ 3 પૂર્ણ સંખ્યા લેવામાં આવે। માની લો કે આપણે 2, 3 અને 4 લઈએ છીએ, 3 સંખ્યાઓ લીધી, એમાંથી કોઈ પણ પ્રથમ 2 સંખ્યાનું જૂથ બનાવી દઈએ, એટલે 2 + 3, અને એમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ એટલે +4, બરાબર। પ્રથમ 2 સંખ્યાનું જૂથ બનાવી દીધું, એમાં ત્રીજી સંખ્યા ઉમેરી દીધી, એની સામે હવે આપણે 2 એમના એમ રાખીએ અને પાછળની 2 સંખ્યાનું જૂથ બનાવીએ 3 + 4, તો આ બંનેના જવાબ સરખા જ મળે છે। જો પહેલાં આપણે આની ગણતરી કરીએ કે 2 + 3 એટલે 5 + 4, 5 + 4 એટલે 9। હવે અહીં જુઓ તો 2 + 3 + 4 એટલે 7, 7 + 2 એટલે 9। આનો જૂથનો નિયમ કહેવાય કે 3 સંખ્યામાંથી 2 સંખ્યાનું જૂથ બનાવી દીધું અને ત્રીજી સંખ્યા ઉમેરો તો પણ પરિણામ કેવું મળે છે? સરખું મળે છે। તો આ નિયમને મિત્રો આપણે જૂથના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। MCQ કેવો પૂછાય એ હું તમને છેલ્લે જ નિયમો ચલાવીને 1-2 MCQ તમને સમજાવું છું, તમે જુઓ, બરાબર। ત્યાર પછી મિત્રો પૂર્ણ સંખ્યાના ગુણાકારના નિયમોની આપણે વાત કરીએ, બરાબર। તો આની અંદર 3 નિયમો છે। એક તો પહેલા ક્રમનો નિયમ ગુણાકાર માટે, અને ગુણાકાર માટે જૂથનો નિયમ, 2 નિયમો આપણે બે સાથે લઈ લઈએ છીએ, બરાબર। પહેલાના જેવું થઈ જશે। પહેલું તો કે કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે, એ તો તમને શીખવાડવાની જરૂર નથી। 2 × 3 6, 2 અને 3 બંનેનો ગુણાકાર કરો તો પૂર્ણ સંખ્યા 6 મળે। હવે ક્રમનો નિયમ જુઓ કે કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે, 2 સંખ્યાનો, જેમ કે 5 × 3 તો જવાબ કેટલો મળ્યો? 15, અને 3 × 5 કરો તો એ જવાબ શું મળ્યો? 15। એટલે કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ પરિણામ કેવું મળે છે? સરખું। એટલે કે 5 × 3 કે 3 × 5 આ બંને કેવા થાય છે? સરખા થાય છે। આને ગુણાકાર માટેનો ક્રમનો નિયમ કહેવામાં આવે છે, બરાબર। જૂથનો નિયમ પહેલા મહત્વનો એ જ કે તમે અહીં 7, 2 અને 1 લઈ લો અને જૂથનો નિયમ વાપરો, તો કોઈ પણ 3 સંખ્યાઓ પેલી હોય તેમાં પ્રથમ 2 સંખ્યાનું જૂથ બનાવી દો, તો 7 × 2, એની અંદર ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો એટલે 1, સામે પહેલી સંખ્યા એમના એમ લખો, ગુણ્યા બાકીની 2 સંખ્યાનું જૂથ બનાવો એટલે 2 × 1, તો જો પહેલાં આ બાજુ કરીએ તો 7 × 14, ગુણ્યા 1 એટલે 14 આવી ગયા, અને તમે આ બાજુ જુઓ તો 7 ગુણ્યા 2 × 2 એટલે 2, જવાબ કેટલો આવી ગયો? 14। તો અહીં આ નિયમને જૂથના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો આમ ક્રમનો નિયમ સરવાળા અને ગુણાકાર માટે પૂર્ણ સંખ્યાનો પડાય છે, એવી જ રીતના જૂથનો નિયમ સરવાળા અને ગુણાકાર માટે પણ યોગ્ય રીતે પડાતો હોય છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર। ચલો, ગુણાકારની અંદર એક વધારાનો નિયમ તમારે ભણવાનો છે, અને એ નિયમ છે વિભાજનનો નિયમ, બરાબર। ગુણાકારનું સરવાળા પર વિભાજન, તો વિભાજનનો નિયમ, વિભાજનનો નિયમ, જેને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહે છે। સમજો આ કેવા પ્રકારનું વિભાજન હોય? ગુણાકારનું સરવાળા પર વિભાજન 2 × કૌંસમાં
3 વત્તા 5 સમજો 2 ગુણ્યા 3 વત્તા 5 તો એનું વિભાજન કરો ત્યારે શું થાય અહીં એક કૌંસ હતો એની જગ્યા પર તમારે સીધા જ અહીં બે કૌંસ બની જાય તો અહીં 2 ગુણ્યા 3 અને બીજા કૌંસમાં 2 ગુણ્યા 5 અને વચ્ચે જે વત્તાકારની નિશાની રહી એ અહીં આવી જાય તો 2 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 5 તો અહીં આ ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું તમે જવાબ લાવો તો જો 2 ગુણ્યા 3 વત્તા 5 એટલે કેટલા થવાના 8 અને 8 દુ તમારો જવાબ થાય 16 થઈ ગયું ને આનો જવાબ લાવો 2 ગુણ્યા 3 એટલે 6 વત્તા 2 ગુણ્યા 5 10 10 નો 16 આવી ગયો જવાબ તો આ નિયમને ગુણાકારનું વિભાજન કહેવામાં આવે છે ગુણાકારનું સરવાળા પર તો ગુણાકારના સરવાળા પરના વિભાજનનું બીજું તમારી સામે એક ઉદાહરણ લઈ લઉં છું કે જુઓ 1 ગુણ્યા 2 વત્તા 3 તો એનું વિભાજન કરવું હોય કઈ રીતે કરાય આ ખાસ નિયમ યાદ રાખવાનો છે તો 1 ગુણ્યા 2 લેવાનું અને 1 ગુણ્યા 3 લેવાનું અને વચ્ચે વત્તાકાર જવાબ લાવો જુઓ તો 1 ગુણ્યા 2 વત્તા 3 એટલે 5 1 પંચું 5 1 ગુણ્યા 2 એટલે 2 વત્તા 1 ગુણ્યા 3 એટલે 3 2 વત્તા 3 એટલે 5 તો આને આપણે મિત્રો ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવામાં આવે છે તો આ પૂર્ણ સંખ્યાના નિયમોની વાત થઈ હવે પૂર્ણ સંખ્યાના નિયમોની અંદર મિત્રો મોટા ભાગે જે પ્રશ્નો પૂછાતા હોય છે એમાંથી નોટમાં ખાસ લખી દેજો ખાસ પહેલો પ્રશ્ન કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે આ પહેલી ખાલી જગ્યા તમારી અને બીજી ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે જો મિત્રો સરવાળા માટેની કોઈ પણ તટસ્થ સંખ્યાની વાત કરવામાં આવે તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે કેમ કોઈ પણ સંખ્યાનો માની લો કે 25 છે બરાબર એની અંદર 0 નાખો તો જવાબ 25 જ આવે તમારી પાસે 10 છે 10 ની અંદર 0 ઉમેરો તો જવાબ 10 જ આવે એટલે કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરો તો જવાબ એનાય મળે છે માટે 0 એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો ચલો 5 ગુણ્યા 1 જવાબ 5 મળે છે 12 ગુણ્યા 1 જવાબ તમને 12 મળે છે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો એનાય પરિણામ મળે છે માટે અહીં સરવાળા માટેની તટસ્થ સંખ્યા મિત્રો 0 છે અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા 1 છે ખાસ કહું છું નોંધી લેજો પરીક્ષાની અંદર પૂછાય એવો જ પ્રશ્ન છે અને પછી પરીક્ષાનું પેપર આપ્યા પછી તમે મને કહેશો કે સાહેબ ખરેખર આ પ્રશ્ન પૂછાયો હતો બરાબર માટે આ તૈયાર કરી દેજો હવે હાલ મેં તમને જે નિયમો ચલાવ્યા એના આધારિત કેવા પ્રકારના એમસીક્યુ કહો તો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર તમને આ રીતના જ આપવામાં આવે કે 2 વત્તા 3 બરાબર 3 વત્તા 2 એ પૂર્ણ સંખ્યાના સરવાળાનો ખાલી જગ્યા નિયમ છે પહેલું કીધું હોય જૂથનો બીજો કીધો હોય ક્રમનો ત્રીજો કીધો હોય વિભાજનનો ચોથો કીધો હોય પ્રાકૃતિકનો તો જુઓ 2 વત્તા 3 અને 3 વત્તા 2 તો 2 વત્તા 3 અને 3 વત્તા 2 નું પરિણામ મેળવો તમે તો બંનેનું પરિણામ મિત્રો સમાન જ મળે છે કેવું મળે છે સમાન જ મળે છે 2 વત્તા 3 5 3 વત્તા 2 5 તો આ નિયમને સરવાળા માટે ક્રમનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે સરવાળા માટે ક્રમનો નિયમ બરોબર તો ધ્યાનમાં રાખવાનું
તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે 5 ગુણ્યા 4 બરાબર 4 ગુણ્યા 5, ખાલી જગ્યાનો નિયમ છે. તો 5 ગુણ્યા 4 અને 4 ગુણ્યા 5 તમે જોઈ શકો છો કે અહીં ગુણાકાર આપેલો છે. તો ગુણાકાર માટે ક્રમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કોઈ આ રીતના પ્રશ્ન પૂછાય તમને કે 3 વત્તા 7 વત્તા 3 સોરી 7 વત્તા આપણે 8 કરી દઈએ, અને અહીં 3 વત્તા 7 વત્તા 8, તો આ સરવાળા માટે ખાલી જગ્યાનો નિયમ છે. તો જો 3 સંખ્યાઓ આવી, એમાં શરૂઆતની અંદર બીજા અને ત્રીજાનું જૂથ બનાવ્યું અને અહીં પહેલા અને બીજાનું જૂથ બનાવ્યું. આડું અવળું કર્યું હોય તો ગભરાવાનું નહીં. તો આને સરવાળા માટેના જૂથનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. લખી દેવાનું તમારે ઝડપથી એકદમ. પછી આ રીતના પ્રશ્ન પૂછાય કે 5 ગુણ્યા 3 વત્તા 4 માટે વિભાજન કરો. વિભાજન ખાલી જગ્યા થાય. તો મેં તમને શીખવાડ્યું એ રીતના તમારે આ ખાલી જગ્યા પૂરવી હોય તો 2 કૌંસ બનાવી દેવાના, અને પહેલાં 5 ગુણ્યા 3 અને પછી 5 ગુણ્યા 4 અને વચ્ચે મૂકી દો 3. તો આ તમારો જવાબ આવી ગયો, જેને વિભાજનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મિત્રો આપણે અહીં આજના સેશનની અંદર સરાસરી, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓની સમજ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર આપણે અપૂર્ણાંક વિશે અભ્યાસ કરવાના છીએ. બરાબર. તો મિત્રો આ પરીક્ષાની અંદર તેમજ તમારે ધોરણ 8ની NMMSની પરીક્ષાઓ માટે સતત મારી સાથે જોડાવા માટે તમે મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, જો હજુ ના કરી હોય તો, જેથી સીધું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. આપણે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ ચેનલ સાથે જોડાવા માટેની વોટ્સએપ લિંક પણ મૂકેલી છે અને ચેનલની લિંક પણ મૂકેલી છે, જે તમે અન્ય મિત્રોને પણ શેર કરજો અને તમે પણ ચેનલ સાથે સીધા જોડાયેલા રહેજો. મિત્રો, મારી આ ચેનલ પર આ પરીક્ષાઓ પછી પણ આગામી વર્ષોમાં મારું ગણિત અને વિજ્ઞાનનું સીધું લાઈવ ટેલિકાસ્ટ તમારા સુધી થાય એવા પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને આજનું સેશન ગમે તો 100% એક લાઈક કરજો અને અપલોડ થયા પછી વિડીયોને તમે શેર કરજો. આભાર મિત્રો.